નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનાર સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। વાત જાણે એમ છે કે રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર પર દેખરેખ રાખવા માટે એજન્સીની પણ મદદ લેવામાં આવશે। આ સાથે પેપર લીક થવાની ખોટી અફવાઓથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડ વાલીએ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા છે। આ સાથે ત્યારે કોઈ વાંધાજનક માહિતી મળે તો બોર્ડ અથવા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે સૂચન કરવા માટે કહેવામાં આવ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે। ઉતરતા શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વર્તમાનમાં એકસાથે 3 ઋતુનો અનુભવ થતાં લોકો ગરમી, ઠંડી તેમજ વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી સામે આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે રાજકીય સમીકરણો ગોઠવી રહ્યા છે। ત્યારે ભાજપ ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજમાંથી નવો ચહેરો ઉતારી શકે છે। ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયાર શરૂ કરવા કહી દીધું હોવાનું રાજકીય વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે। આ રાજકીય ગણિતના ફેરફાર અસલ અમરેલી જિલ્લામાં પડી શકે છે, જેનાથી કોંગ્રેસ નેતા અમરીશ ડેર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે।